નમસ્કાર મિત્રો, વોટ ગુજરાત સમાચાર ટીવી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, દેશ અને દુનિયાભરના તમામ તાજા સમાચાર સૌથી પહેલા જોવા માટે અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો. મિત્રો, હાલના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો, વાત કરીએ તો ત્યારમાં ભયંકર આગાહી કરવામાં આવી રહી છે. મિત્રો, આગાહી બાદ કાચા મકાનના છાપરા ઉડી જાય તેવી વરસાદી અંબાલાલ પટેલે આગાહી કરી છે. મિત્રો, ગત માહિતી મુજબ આપણે જણાવી કે રાજ્યમાં ગરમીનો પ્રકોપ સહિત વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે 25 જૂનથી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસું શરૂ થઈ જશે. મિત્રો, 7 થી 10 જૂન વચ્ચે રાજ્યના વિવિધ ભાગોમાં ચોમાસું શરૂ થઈ જશે. મળતી માહિતી મુજબ આપણે પણ જણાવી હતી કે હાલમાં રાજ્યમાં ગરમીનો પ્રકોપ સહિત વરસાદી આગાહી કરાઈ છે. મિત્રો, જેમાં હવામાનના નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી સામે આવી રહી છે. 25 જૂનથી રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં ચોમાસું શરૂ થઈ જશે. જ્યારે મળતી માહિતી મુજબ આપણે પણ જણાવી કે તેમજ 7 થી 10 જૂન વચ્ચે રાજ્યના વિવિધ ભાગોમાં ચોમાસું શરૂ થઈ જશે. મિત્રો, તથા ઉત્તર ગુજરાત, કચ્છ, સૌરાષ્ટ્ર, ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. ગત માહિતી મુજબ આપણે પણ જણાવી કે 14 થી 18 જૂન વચ્ચે આંધી વંટોળાના વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે 14 થી 18 જૂન વચ્ચે આંધી વંટોળાના વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યાં 26 મે થી 4 જૂન વચ્ચે રોહિણી નક્ષત્રના વરસાદની સંભાવના છે. મિત્રો, તેમજ રાજ્યમાં 17 મે થી ગુજરાતનો પ્રકોપ ગરમીનો વધશે તેવી આગાહી કરવામાં આવી રહી છે. જ્યારે ગત માહિતી મુજબ આપણે પણ જણાવી કે આજે રાજ્યમાં છૂટાછવાયો વરસાદ પડી શકે છે. મિત્રો, 25 મે થી મધ્ય ગુજરાતના ભાગોમાં ગરમી વધશે તથા મધ્ય ગુજરાતના ભાગોમાં તાપમાન 45 ડિગ્રીથી પાર જશે. ગત માહિતી મુજબ આપણે પણ જણાવી કે ઉત્તર ગુજરાતના ભાગોમાં તાપમાન 43 ડિગ્રી પાર જશે. મિત્રો, તેમજ ઉત્તર સૌરાષ્ટ્રમાં તાપમાન 42 ડિગ્રી રહેવાની સંભાવના છે. જ્યારે 20 થી 22 મે સુધી વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. 20 થી 22 મે સુધી વાદળછાયું વાતાવરણ રહેવાની તેવી શક્યતા છે. મિત્રો, તથા કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે. ગાજવીજ સાથે વરસાદની રહેવાની શક્યતા છે. જ્યારે 7 જૂનથી 10 જૂન સુધી રાજ્યના જુદા જુદા ભાગોમાં ચોમાસું શરૂ થવાની શક્યતા છે. તેમજ 14 થી 18 જૂનમાં ભારે આંધી વંટોળ સાથે વરસાદની શક્યતા છે. મિત્રો, તેમાં કાચા મકાનના છાપરાના પતરા ઉડી જાય તેવી વરસાદની આગાહી કરવામાં આવી છે. મિત્રો, 25 જૂનથી રાજ્યમાં મોટા ભાગમાં ચોમાસું શરૂ થઈ જશે. મિત્રો, પળ પળની માહિતી વિડીયો મળતી રહેશે. વિડીયો ગમે તો લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.